એ પાણી લાવજો. બોલો આવી ગયા તમે? પાણી લાવો બેટા પાણી. પાણી પેલું માટલું નહીં રહ્યું? અરે ખાધું નહીં તમને? એક ગ્લાસ પાણી પાયા તમારું શું થાય છે? પાણી પીવા નવરી નહીં. તમને પાણી પીવડાઈ કરો. તમારો છોકરો કે મને એમને પાણી નહીં અરે લાવ્યો. હાલ થાચી રહ્યા છું ખેતરમાંથી. એક ગ્લાસ પાણી પાયા તમારું શું થાય મને બેટા? આખા ઘરનું કામ છે. મેં નવરી નહીં. પેલું રહ્યું માટલું જઈને પી લો. એ હારું. આ મારો બેટો છોકરો કોઈ કહેતો નથી. હા શું કરવું હવે મારે? છોકરો મારો બેટો બહેરી વાળો થઈ ગયો. હવે મારે ઊભા થઈને જ પીવું પડશે. બાપા અલ્યા, શું છે? શું છે? સંભાળ્યા પડ્યા પા શું કરું? હાલ ક્ષેત્રમાંથી આવું પાળિયા બોધી. હા બોલ્યા. આ તો બોલો પલાવ મારવા વાળો આવે હાજર રહેજો પાછા. એટલે વાત સાચી છે પણ હું હાલ ક્ષેત્રમાંથી આવ્યો છું. પલાવ મારો વાળો આવે તો તું હાજર રહેજે. શું હતો છે તને? મારે થોડું કોમ બીજું છે. અલ્યા તમે આટલી ઉંમરે તો મને કળ કરવા દો. કળવા ચોક કરવાની આવે છે અરે. બધાએ કા કોમ કરે તમે એકલા તો કરો. એટલે બધી વાત સાચી પણ હું હાલ થાચી ના આવ્યો છું ક્ષેત્રમાંથી. એટલે આ થોડો આડો પડે ને તું આવ્યો. ચોક થાચી ના એ લે પાણી લાવજે. મારે થોડું કોમ છે કોમમાં બીજું. હા ભાઈ હા. તમે પલાવ મારો તો હું કરું કે મારું બેટું શું જમવાનો આવ્યા છે? હું ખેતરમાંથી થાકો પાક્યો મેં પાણી માગ્યું ના આપ્યું અને એનો આદમી આવ્યો તો તરત પાણી લઈને આવી મારી બેટી. શું જમવાનો આવ્યો? મને એક ગ્લાસ પાણી પાવાથી એમનું શું ઓછું થઈ જતું હતું? શું કરો? તો કોઈ વાત આવી જાય તો યાર એવું થઈ જાય. હે કોઈ વાત યાદ આવી જાય તો એવું થાય. કોઈ વિચારો કરો છો હું? વિચારો તો ઘણા આવું છે ભાઈ. કારણ શું કરું? કને કહું? ચમ હું વિચારો આવું? આ બધા ક્ષેત્રોના બધા જમીન આ બધું વાયુ છે એનું બધું આવે મગજમાં. એ તો જે થાતું હોય થયા એમાં વિચારો ના એ કરો. વાત સાચી છે પણ મારો બેટો આ વાદળો કરે છે હા ઘઉં બગાડાના. એ જ બીજી વાત તારી. કોઈ ના બગાડે માલિક કરો. તમારે ખોટું ટેન્શન ના લેવા. એ વાત સાચી છે પણ તું હાજર રહેતો નહીં અને મારા એકલાથી થાતું નથી આજે. હવે હું થાચી ગયો. તમે જો બેહી જાઓ ને બાપા તો હાથો બેહી જાઓ. હા વાત થોડા કોમ કરતા રહે તમારું શરીર સારું રહે. એ વાત સાચી તારી કહેવી પણ હવે શું છે મને પગોમાં હેડાતું નથી. નકર કોમ તો અમે ઘણું કર્યું. આ તમારે આટલા મોટા કર્યા મફત થયા હા એ વાત તો સાચી છે તારા. પણ થોડું કોમ કરી જઈએ તો શરીર સારું રહે. બીજું હા કાંઈ. ભાઈ એટલે તો હું ક્ષેત્રમાં જઉં છું દાડો ઉગર. મોચા પડશે તો મોચો ખાઈ જાય બીજું કોઈ. એ વાત સાચી તારી કહેવી. એટલે હું કોમ જઉં છું કોમમાં. સારું તમે જતા રહેજો પેલો ટ્રેક્ટર વાળો પર આવશે રો. સારું સારું હું જઉં છું હો. અને તું હવે પાછો આવજે અને ભાતનું કોક કરાવજે. આડું આખો દાડી કોમ કરાય તો કંટાળો આવે છે. ખેતરમાં તો ગયા ને શું કરવાનું? બહુ હેરાન કરે છે. હે આખો દિવસ દિમાગ ખાઈ નાખે છે મારું. દિમાગ ખરાબ કરે પણ હવે શું કરશો તાર કે હવે જે એનો કઈ ઈલાજ કરો. ઈલાજ હા મારો બેટો મેળાવો. થોડી ખાઈ ઘણી ગયા શરમ તો. લાજ છે. હે લ્યો પગને બવડાવા છે બેઠો બેઠો. જોડો ખૂબ થાચો હોય. ઊભો થઈ જાઓ ને. આવો બાપા વાહ વાહ આયા. ચમ આયા ખેતરમાંથી. આ ના આવો વાહ કેટલા વાગ્યા? 1:30 વાગવા આવ્યો. મને ભૂખ લાગે કે ના લાગે? જા બેહવા દે. ભૂખ લાગે કે ના લાગે? આટલી બધી જગ્યા નહીં. અલ્યા ઓય બેહવા દે બોય બેહવા હું લેવા બેવા દઉં? જગ્યા નહીં બીજી બેજાય નીચે. અલ્યા નીચે ના બેહવા દે. આઈ ગયા હેરાન કરવા માટે ઘરમાં. અલ્યા હવે કેટલી ભાત થઈ રહ્યા છે. હવે પતી ગયું છે બધું. કઈ ના મળે એમને. ખાવું હોય તો પોતે રાંધી લે. મારી કઈ વાત નવરી નહીં. આ કેટલી વેળા થઈ? તું ઘરમાં જા બોલે વડે. કેટલી વેળા થઈ? ભાત બાલ તો મોકલાવું તું. વાત આ ખાવા ના જુઓ મારે. આ કેટલા વાગ્યા? 1:30 વાગ્યો. તમે ઘેર આવો છો રોજ વળી ભાત કોણ લઈને આવે ઈ તમારે. અલ્યા મારે તો કોઈ ઘેર આવું નતું પણ ભાત આવ્યું તો હું ઘેર ના આવત. પડ્યો નથી નહીં. પણ ભાત લઈને બાપા ચોથી આવે. કેમ? આ છોકરાને નિહાળમાં મોકલ્યા નવરાય દોરાય. આ તમારા કપડો ધોય નાહી મારા કપડો ધોવો બાપડી. આ ઘરનું કામ કરવાનું રોધવાનું બોધવાનું બધું જ ભાત લઈને ચોથી આવે કહેજો. પણ હવે મને તો ભૂખ લાગી છે. કોઈ પડ્યું હોય તો લાવો હવે. પૂછું એ તો પડ્યું હશે. એટલે કોઈ ખાવા પડ્યું. અને મેં તમને કીધું ને કે ભાત થઈ રહ્યા છે. હવે કશું છે નહીં. મારે ઘરના લુગડા ધોવાના હોય. તો ક્યાંથી બનાવું? અરે બનાવી લેશે એમની મેતે. હું કઈ નવરી નહીં. એટલે ઓન માટે કોઈ રાખ્યું જ નહીં કશું.
યાર તું એ ખરી છે યાર બાપા ખાવા તો રાખ્યું નહીં હોય ને નહીં રાખ્યું એટલે કોઈ વાંધો નહીં તો હું કોક કરું છું શું કરશો હવે કોઈ બી નાસ્તો કરી લે તો જઈને એક કામ કરો હા બિસ્કિટ ખાઈ લ્યો તા તો બિસ્કિટ જ ખવડાવશો તમે હો હવ કોમ્બો પેલી દુકાન રહી ને પછી કાકા ની બિસ્કિટ લઈને ખાઈ લ્યો હા તો તમે બિસ્કિટ જ ખવડાવવાના છો તો હવે શું કરતા આ તો રોતા નહીં હવે અરે હા અને એને મારે કેટલી વખત કે કરવાનું બાપા કો વાત સાચી છે તારી કહેવી પણ મારો બેટો કદી મારા પગ તો દાબતી નથી તારા પગ દાબતી હતી કો તમારા નહીં દાબજી આરામ જેવી પગે મુઠ્ઠીઓ બે ભરતી નહીં ભાઈ હા તારા બહેરાને કે તે આગળ રોટલો ઘડિયાળા બાજરીનો તો હું પેટ ભરું અને પાટલીથી કોઈ મારું પેટ ના ભરાય એવું છે તારા આખો દાડી ખેતરમાં મજૂરી કરું અને પાટલી ખાઉં તો વહેલો ભાજી દઉં આપણો હાલ ડિસેબલ છે મારા ઉપર એટલે પણ તું કહેતો ખરો આટલો બધો શું તું બાયડીથી બીવે છે પાણી પીયો ને બાપા તો 2 વાગ્યા કોઈ રોધ્યા લે એટલે તમ ના રજેલા મજૂરી ખેતરમાં કરું છું કાળી મજૂરી કરું છું તમને ખબર પડે ને લે આપણે શું હે આ બાપાને રોટલો કરી આલજી બાજરીનો કઈથી કરી આલું એ કેમ જલ્દી આવી ગયા આજે જલ્દી આવી ગયા ને તું રોટલો કરી આલજી ના છે નહીં મારી પાસે કઈ ટાઈમ નથી એવો હું કઈ વૈતરા કરવા અહીંયા નહીં આવી અને પોતે બનાવી લે આજે કેમ ને વેલા આવી ગયા મેં કૂતરાને નાખી દીધું વધેલું તને ખબર કેવું જોઈએ ને રોજ ને વહેલું તું કૂતરાનું કોણ વાહી દીશે અરે બનાવીને ખાઈ લેશે એમની મેતે હું કઈ નવરી નહીં અહીં કામ કરવા નહીં આવી તમારા ઢહેરા કરવા આ તો જો આ ભોળ્યો ભોળ્યો એ તમે મને બોલતા ખવડાવો છો પારે એટલે આ બોલસા નથી ખવડાવતો પણ મારે આ જો ખેતરમાં મજૂરી કરીને આવે તો મારે પેટ ભરવા તો જુએ કરના જુએ આ બધું હું કના માટે ભેળું કરું છું તારા માટે પણ મારે હાથી લઈને નથી જવાનું બધું જોયું કેટલું બોલે છે એટલે બોલો ને આતાના બહેરા રાખો મને અલ્યા પણ એનો બાપ આવે એટલે શું છે બળબડ કરો છો બંને જણા મારી વાત ઉપર એનો બાપ આવે ક્ષેત્રમાંથી તો એ વખતે આવું જ વર્તન કરતી છે એના જો બાપને. તમારે મને કેવું હોય ને એ કહેવાનું મારા બાપ સુધી નહીં જવાનું મારા અને બાપાના જો- હારાની વાત તમે શું કરો બાપા અલ્યા અને પણ- સાંભળો તમને આવું નવું કરવું હશે ને તો મારે કઈ રહેવું નહીં હું તો ચાલી મારા બાપના ઘરે આપણો આ તમારા બાપનો નિકાલ કરો ને પછી મને બોલાવજો તમારા માટે મને પૂછે મારશો તમે તો અલ્યા એ વાત નથી પણ એના બાપના જોડે આવું કરતી છે એમ કહું છું હું પેલા નાના નાના છોકરા તો જાય તાણે તમારે મારા હારા તો વાત કરવાની હોય આવે છે યાર આપડા કે મારા હારા શું કો વાત તમે એટલે પણ એ તો હું એમ કહું છું કે જેવું વર્તન એના બાપથી કરે એવું મારાથી કરે તો એનું શું થઈ તકલીફ પડે છે એમ કહું છું શું તકલીફ પડે તમે જમ ગયડા છો એમ બોલ બહુ બળબડ કરે તો છો એક કામ કરજો હા તમારા ખાટલો છે ને જે હા એ પેલા હમો હું ઢાળિયામ લઈ જઈશું ઈ તો અને તમે તાર ઈ ખાવા પીવાનું અમે હાલશા તમે નહીં કરો સારું ભાઈ આપવાનું જ નહીં એ બધી વાર સાચી તમે ખાવાનું આલવું હોય તો હાલજો ના આલવું હોય તો કોઈ ના હું મારા હાથે ગમે તે રીતે ખાઈ લેવું ના ના ખાવા લીધા તમારી રહેવાનું ઘેર આપવાનું જ નહીં સારું સારું ઓય આ તો નહીં મળતું બધું ઈ તો શેનું આવે ખાવા આ રોજની પોડા કુટે તમારે યાર ખાવાની પીવાની ના મટીએ ના મટીએ એ વાર સાચી છે ભાઈ હું મજૂરી કરું છું ખેતરમાં હજુ તો આખું દુનિયા કરે તમે કઈ કોણ મજૂરી કરો અમે નહીં કરતા લો તારા ચોકડ આલો છો શું હાલ મારો ખાટલો ખાટલો હું ઢાળિયા પકડાવું હેડો તમારો ક્ષેત્રમાં લઈને આવું છું સારું માટલી ખાટલો બધું લાવું છું સારું અને આ વળી કોઈક રોટલો બોટલો પડ્યો હોય તો લેતા આવજે થોડો છે હવે નહીં આલા તારે રોટલો હવે હા રોબ રોબ કરો ને ઊંઘો પડે સારું તું હું જઉં છું હો. મોટી વાર રોટલો હો હા ઘણા દાડા છે તારી બુનને મળ્યા નથી ઓહો બાપા ઘણા દાડા થઈ ગયા આ તો જતા એ આ તો ભૂલા ગયા જીએ ઝાડો એક બાજુ જાય છે તો મળતા આવશે ને એના આજે મળતા આવીએ. સમાચારે લેતા આવી બરોબર આ એનું બુનનો ઘર જ આવે તારી બુનનો જો હા આવી ગયું એ કોણતા કોણતા બોન બેહો 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 કોણતા શું કરે છે એટલે એ આ તાર બાપો આયા બાપુ હા બાપા આવરા હો હો ચમશે આવરા મજામાં મજા બનાવી વાહ હા હા એ મજામાં બે બે પાણી બોલ લાય પાણી લાય પાણી લાય હા મજા ઓમણી 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 ઓ બેહો ચમ છો તમે બેહો હા મજામાં તમારી તબિયત પાણી ચમ છે હો રેડી છે સારું છે હો હા જલસા છે આપણો તો બસ તાન અને કોણતા ઈને શું દુખ હોય નથી હા તમારી તબિયત સારી છે ને? હા મારી સારી છે તમારી હો રેડી આ રે ઘોડા જેવા ઘોડા જેવા હા તાન બસ તાણ કો તમે જેવા છો હા અમે તો હતા ને એવા ને એવા છીએ ચિત્રમ કોમ ધંધો કેવું ચાલે છે હેડું જાય છે હાલ તો
બસ તાર શું કરે ના બાપાની તબિયત સારી? મારા બાપાની મેલો ચાલ બેટા ગળીજી લાગે છે, ખાતી બીજી નથી કે શું તું? એ તમારા જમાઈને પૂછો. એટલે બને ખાવા બાવા લો કે નહીં હાલતા માં બોલ. શું લાગે છે? તમને શું અમારી લાગે? છોડી કે છે ગળીજી છે, એકદમ હુકાઈજી છે. મારા પાકનો ખાઈ જાય તો ગળી જઈ હે? તમારા ભાગનું ખાતી છે, કદી ના ખાય. ચી બાજુ હું ગળી જેલી જોણું મારી લાગે? છોડીને. ચી બાજુ તમને ગળી જેલી લાગે અરે છે? ખાસો મોકલી એટલે તો જેવી જાડી હતી, અટ્ટી કટ્ટી હતી. ના, ના. આ બાયણું મોટું કરવું પડે એવું હતું. હાથે ખાવું ને બાથે થાવું છે તમારી છોડીને. સોના હાથે ખાવ ને તો એવું મારા કરે છે ઘરમાં તું? દુખ છે? તે થાચી જઈ છે? હા, શું કીધું? ગળી જઈ છે? ચલો એ બધી વાત છોડો. હા. આજ તમારે શું ખાવું છે તો મને કહો. વાતો આજ તો કરો તમારા છો? માટે સારા સારા પકવાન બનાવો. હા રોજ તું કઈ વાંધો નહીં, તારે જે રોધવું એ રોજ શીરો કર, મય મસાલો નસીન ચોખ્ખા ઘીનો ખા, પૂરીઓ તળ તું બરોબર, હા હા બા. ભાજી બનાય, દાળ બનાય. બા શું કરે? બા એકદમ સારી છે, તારી ભાભી છે ને બરાબર બાને હાચવે છે, મને હાચવે છે, રોધી રોધીને સારું સારું ખવડાવે તારી ભાભી મને. અમાર બેને તો સારું છે. અમારે અમાર બેને જેવું છે. તમારે સમજે સારું છે. અમાર તો હારું, અમારું શું હારાની દુખ છે? ખબર પણ તને રાખે છે ને તું? હા 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 હા. તો સારું છે, બરોબર છે, તમારા બરોબર. બુનને જે બનાવીને ખાવું એ ખાય છે, ના, મજા સારું. કરે છે. સારું હા. હેડો, હું જમવાનું બનાવું. હા તું જમવાનું બનાય બેટા જા. મારું બેટું એનો બાપો આયા એટલે ચેવી ચેવી આઈટમો ગણાવવા માંડી. પપ્પા શીરો બનાવું, પપ્પા દાળ બનાવું, પપ્પા ભાત બનાવું. અને મારા બાપડો ખાલી પહેલા દાડે બાજરીનો રોટલો માર્યો હતા કે નથી કૂતરો નોખી દીધો બોલો. એના બાપને સારું રાખે છે, મારા બાપને તો તરસોડા ને આકોટા ને એવું કરે સારી. મારું બેટું ખરેખર પાણી વાળી મુયક વોડો થયો. ખરેખર મારા બાપને મારા આવું વર્તન ના કરાય. બૈરું ગમે તે કરે પણ મારાથી આવું થાય ના. જમાઈ હા શું વિચારો છો? કોઈ વિચારતો નહીં. શું વિચાર? હા શું છે ખેતરમાં આજ બધું શું આવ્યું છે? બધું ખેતર બધા હાલ બટાકા એવું બધું આવ્યું છે. બટાકા વાયા, કોઈક રાયડો વાવવાનું કે ઓભળ્યું તું આ મેં? બટાકા કાઢીને રાયડો રાયડો વાવવાનો છે? તો ખેતર તો થોડું ઊંડું ના, મેલા. ના, ખેતર તો ઊંડું ન મેલાય. ના ના બરોબર. અને રાયડો કાઢીને ઘઉં. ઘઉં ને બધું ચાલે છે, આમ બધું સારું સારું ના, ચાલે. ના, હેડું જાય છે. બોરમાં પાણી બીજું કેવું છે? પાણી સારું છે. હા હમ. એમ કોઈ તકલીફ બીજી તો છે ને કોઈ તમારે? તકલીફ નહીં. ખેતીવાડીમાં તો બરાબર છે, સુખ શાંતિ છે. આ હું ઘરનું સંભાળે, મારા બાપો ક્ષેત્રમાં છે તે બાપડા સંભાળે છે, કરે છે. બરાબર બરાબર. હા બાપુ હા બેટા હેડો જમવાનું થઈ ગયું. થઈ ગયું જમવાનું? બની ગયું? હેડો જાય છે. હા? હેડો. અલ્યા તમે શું વિચાર કરો? હેડો ને. તું તારા બાપાને ખબર હું ખાવું પડે ભોળા. સારું તારે રો. હા આ એના બાપનો બાપ સમજે ને મારા બાપનો કોઈ સમજતી નહીં. મારો બાપો ખાલી ખાવા માંગે તો ઉકો રોટલો હાલે છે. અને એનો બાપ આવે તો જેવું જેવું બનાવી શીરો દાળ ને ભાત ને. ખરેખર એની વાતોમાં મેં મારા બાપાની ખોટું વર્તન કર્યું છે. જમાઈ બસ સુઈ ગયા કે શું તમે? આવો આવો બાપા. હા બેહો બેહો. થાક લાગી ગયો તો કે શું? વાહ મારો બેટો 2 દાડા ઉજાગરા લે ઊંઘ આવી જાય. બેસ ભાઈ. આ તો તમે રોકાવો ને. ના ના અમારે તો જવું છે, ઉતાવળ છે, ઘેર કોમ છે. અરે કાલ ખાસ. જજો. ના ના અમે રોકાઈ કેમ નથી, રોકાવાનું થાય એવું અમે આવશું કોક દાડો ફરી પાછા. તમે આવતા જ નહીં કરી. ના, ના, હવે. કેટલા 3 મહિને આયા તમે. વાત સાચી તમારી, પણ અત્યારે તો રોકાય એવું નથી, અમારે જવાનું છે એટલે જાઓ બરોબર. આ તો વળી આવજો હો. હા અમે આવશું લેડો બને બેટા. હા હાળા આવજો હો. હો અમાર બુનના હાચવજો. અને છોડીને હાચવજો આવજો. બરાબર બેટા. લેડો બાપા. હા થોડું થાય આપણે. હા છોડીની કોઈ ચિંતા કરો ના, તમે છોડી હાચવેલી જ છે. અલા હેડો હવે તો જમી લો તમે. મને હાલ ભૂખ નહીં. તું ખાઈ લે જા. તું ખાઈ લે. હું તાચી રહી છે. તમને મને હાલ ભૂખ નહીં, તું ખાઈ લે તો હું મોડા આવીને ખાઈ. મારે થોડું કોમ છે, કોમમાં જ આવું છે. સારું હેડો. હો હવ. અરે હાય.
ડોહો બાપડા મજૂરી કરશે પરસેવો તો હેડી નહીં એક તમારો ડોહો ખરેખર બાપડા થાચી ગયા છે ખરેખર આ મારા બાપાની હાલત છે ને એ મારા લીધે જ છે કાકા હું હમો હોત ને તો બૈરાન તો શું આવે આપણા આગળ કર્મો બાપા એ બાપા એટલે હું છું તમારે એ બાપા ઉભા થો ગરમી જેટલી પડે ઉભા થો આ બધું હા બાળચું કોઈ કરવું નથી ખાધા પીધા વાળા મજ કરો છો શું કરવું આ બધું તારા બદલે કરું છું હું મારા બદલે તે બાપા ખાવ તો પડે કે હા મારા કલા બદલે આ બધું કરવું આ બધું તારા બદલે જ થયું છે ભાઈ આવી તારા તડકાનું ઉઠું બેવાનું ઘણી વાર કોઈ કરતા મારા છોકરો સુખી થાય ખેડો હવે બેજો બેહો આ ગરમીનું આવું થયું ભાઈ બેહો ગરમીનું આવું થયું ભાત છો તો ભાત સારું પાણી પાણી તો લ્યો અચ્છા રોટલો આટલો જ છે આ કાલ બપોરનો રોટલો છે એટલે અડધો ખાધો તો અડધો પડ્યો છે એટલે કીધું હવે કાલે આજ ખાયો એમ કરીને મૂકી રાખ્યો હતો સવારની ચાય મેં તો પીધી નહીં ટિફિન લઈને નહીં આવતી આ કોઈ ટિફિન લઈને આવતું નહીં ભાઈ આ કાલ આવ્યું હતું તે અડધું ખાધું છે અને અડધું પડ્યું છે જો ખવડાવું તમારે ગાંઠે ખાવા હું ખાઉં જો બોલો ભાઈ ચાલુ હા ડુંગળી શાક પાદું મળતું નહીં હોય ને હા લાવો હું ભાગું લાવો હા લ્યો બાપા ચમ રોવો છો મજરો આવા તમારે કોઈ કરવું નહીં અમારું કોઈ કોમ તમારે કરવું નહીં આ બધા દાડા મારા હિસાબથી આવ્યા છે એનો હવે તમને હું ઘેર લઈશું એનો લ્યો હું બૈરાનું આપણે તમારા પપ્પા બધું કાઢ્યું હવે મજૂરી હું કર્યો તમારે નહીં કરવી એનો ઘેર હું કહેતો આવું મોટારી બહેરી મને રહેવા દે ઘેર મારે બહેરી રહ્યા ને તો મહિને કાઢી પેલે તમને રાજો એનો મારે એવું બહેરું જોતું જ નહીં મારા મા બાપની સેવા ના કરે એવું બહેરું જ મારે જોતું નહીં એનો ઉભા તો ઉઠો હેલો આજથી હવે બધું તમે કશું કરવાનું નહીં રોમનું નામ લ્યો બધું કોમ મૂક કર્યો હવે ક્ષેત્રોમાં બધું મૂક કર્યું હેલો મજા બે હોય શું છે લ્યા આપણે પાણી લે બાપો ક્ષેત્રમાં પડી ગયા દાંત તો અરે અમને કેમ લઈ આયા ઘરે ચમ કેમ લઈ આયા કોણે એટલે કીધું તો તમને લાવવાનું તઈ ઓછા હતા તઈ મારા માથે બેહાડો લઈ આયા ઘરે આ મારા બાપો તને નડે છે તારા બાપો આયા એટલે હારું રોજી રોજી ભાત તો મળી જાય છે ખેતરે તું કાલ જોઈએ ને ભાત હાલવા જઈશ તો ઘરમાં કામ નતું મને અરે કામ હોય તો ભાત તો હાલવું પડે કે નહીં આપી તો શું થઈ ગયું મરી છોડી ગયા છે મરી જાય તો બોલવાનું ઓછું રાખ કાલ તારા બાપા એટલે ચેવું બધું હારું બનાવીને ખવડાવતી હતી બાપા ફલાણું બનાવો બાપા ઢેકનું બનાવો બાપા પસરું બનાવો અને તારે મારા બાપા રોટલા લાવવાનો તારા પાસે ટાઈમ નહીં જાહેર પોણી લઈને હટ કરવાની જા બાપા
બાબા હા. લ્યો બધો પાણી લ્યો હવે ચક્કર બેઠા કે નહીં ના થોડા બેઠા સાચે બાપા માટે કોઈ ખારું ખાવા બનાવજે હું નવરી થોડી છું, કામ છે ઘણા મારે. તાર બાપા આવે એટલે નવરી હોય છે એ ઘડી મારે કામ નતું. તો અત્યારે બના હેડ સોરી કોમ તારો બાપ એ બાપ પોતે બનાવીને ખવડાવી લો. તારા બાપે બાપ ને મારા બાપો કોઈ વગડાનો હાફ છે તારા જેવી બહુ જ્યાર સુધી હા હાહરા ને હાહરો સમજ છે ને બાપ ની સમજી ત્યાર સુધી ગયડા ઘર બંધ થશે નહીં આ જો તને કહી દઉં હા પોતાના હાહરા ને બાપ સમજવા માંડે એટલે ગયડા ઘર બંધ થાય એના સિવાય નહીં થાય તમે આજે મારી આંખો ઉઘડી નાખી. તમે પકડ. સાચું કહો છો, અમે તો સાચું જ કહેતા હોય મારી ભૂલ થઈ ગઈ. તમારા બાપાઓ તો અમે કેટલા ઓલો કરતા હોઈએ છીએ બાપુ મને માફ કરી દો બાપુ. હા બેટા માફ છે મારો બાપ એ બાપ અને મારો પતિનો બાપ બી મારો બાપ. હા અત્યાર સુધી મેં કંઈક જે ભૂલો કરી છે ને એ ઘણી મોટી ભૂલો હતી. માફ છે તને બેટા મને માફ કરી દો બાપુ. હા માફ છે હા જો મારા જેવી વહુઓ છોકરીઓ બનીને જો ઘરમાં આવી જાય તો આ ઘરડા ઘર બંધ થઈ જાય. માફ કરી દો બાપુ. હા માફ હવે હું તમારી વહુ નહીં હા. પણ તમારી દીકરી તરીકે આ ઘરમાં રહીશ. હા સાચું સાચું તો આપણે કદી લડાવવાનું જ નહીં થાય